પાલિકાની 16 વોર્ડની 64 બેઠકના તમામ ભાજપના ઉમેદવારોએ જનસેવા સંકલ્પ કર્યો છે। જનસેવા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન તમામ ઉમેદવારોએ જનસેવા માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા, સાંસદ પૂનમ માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિત ભાજપના અગ્રણીઓ હાજર હતા। આ કાર્યક્રમમાં તમામ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઉપસ્થિત રહ્યા હતા। नमस्कार। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મહાનગરોની અંદર ઉમેદવારો જનસેવા સંકલ્પના કાર્યક્રમો કરશે એવી એક કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવેલ હતી। એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા जनसेवा एज प्रभु सेवा एवा संकल्प लेवरावा माटेनो तमाम उम्मीदवारों माटेनो कार्यक्रम अहींया जाहेरनी अंदर योजवामां आव्यो हतो। एमां भाग लेवा माटे हूँ पण अहींया आव्यो हतो। तमाम उम्मीदवारों अने शहेरना मुख्य आगेवानो, सांसदश्री, अमारा माननीय मंत्रीश्री, धारासभ्यश्री अने वरिष्ठ आगेवानोनी उपस्थितिमां आ कार्यक्रम संपन्न थयो छे। खास કરીને પરસોત્તમભાઈ જે ઉમેદવાર પસંદગી છે એમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે, શું ભાજપ જ ભાજપને હરાવવાનું કારણ બનશે એવું લાગી રહ્યું છે? નાની મોટી નારાજગી છે એ વાત સાથે હું સંમત છું, પણ એ લોકો ભાજપને હરાવવા માટે જ પ્રયાસ કરશે એ વાત સાથે હું સંમત નથી। એટલા માટે કે જ્યારે પાર્ટીનો વ્યાપ એટલો મોટો થયો હોય એને કારણે અને સામે પસંદગીની મર્યાદા નિશ્ચિત હોય છે। સમજો કે ગુજરાતની અંદર 182 ધારાસભ્ય તરીકે ઉમેદવારોને આપણે પસંદ કરવાના હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માત્ર 182 જ કાર્યકર્તા એવા ના હોય કે જે ધારાસભ્યના પદ માટે લાયક હોય। અને એનો બીજો અર્થ એવો પણ ના કરી શકાય કે જેમને નથી પસંદ કર્યા એ ધારાસભ્ય માટેની લાયકાત નથી ધરાવતા, પણ એ કોન્સ્ટિટ્યુશનલ મર્યાદા છે। એના મર્યાદામાં જ આપણે પસંદ કરવું પડે। એટલે દર પસંદગી વખતે आ एक स्वाभाविक भारतीय जनता पार्टी होय के कोई पण पार्टी होय एनी अंदर आवा मुद्दा उपस्थित थता होय छे। पण त्यार पछी भारतीय जनता पार्टीनो एक एवो ट्रेंड रह्यो छे के कार्यकर्ता आखरे भारत माता की जयना नारा साथे मैदानमां आवतो होय छे एवो अत्यार सुधीनो अमारो अनुभव छे ने ए ज अनुभव आगामी चूंटणीमां पण प्रस्थापित थशे। खास करीने कड़वा पटेल समाजनी अहींया 2 सीट हती, एमां एक ज उमेदवार निमवामां आव्यो छे, क्यांक अपमान पण थयुं छे एवुं ज्ञातिओमां चर्चा रही छे। हूँ नहीं मानतो कि एने अपमान साथे के समाजना अपमान साथे जोवुं जोईए। व्यक्तिगत कार्यकर्ताओनो पोतानो मत ने अभिप्राय होय छे, पण एने पार्टीए हवे गुजरातनी भारतीय जनता पार्टी आ प्रकारना आघातोने एब्जॉर्ब करवा माटेनी क्षमता केळवी लीधी छे। खास करीने जे प्रदेशनी पार्लामेंटरीमां नक्की थयुं हतुं पक्ष पलटीओने टिकिट न आपवी, पक्षना नबळा कार्यकर्ताओने टिकिट न आपवी, नेताओना अंगत लोकोने टिकिट न आपवी, एवुं पण क्यांक ने क्यांक सामे आव्युं छे। જેમ કે ધારાસભ્યોએ પણ ખાસ એટલે એનું એટલું બધું ડિટેલ વિશ્લેષણ કરવાથી કંઈ બીજો એનો કોઈ અર્થ નથી। પાર્ટી હંમેશા અમારી પાર્ટીનો એક આ પરંપરા રહી છે કે એ દર વખતે ઉમેદવારોને પસંદ કરે છે।